રાતો નો મિલ તો મિલ ગાના ઉભરો તો ડિરેક્ટ ઉભરો. હેલો ગાઈસ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં. તો મારા પર શંકરભાઈનો ફોન આવ્યો અને મને કહ્યું કે નસવાડી વાળ કપાવવા જવાનું છે. તો અમે રેડી થઈને નીકળી ગયા નસવાડી જવા માટે. તો મિત્રો, આ છે મારા ફળિયાનો ડામરનો રસ્તો. એકદમ પગ લપસી જવાય એવો રસ્તો છે. તો મિત્રો, અહીંયા આગળ છે મારા ફળિયાનું સ્મશાન. અહીંયાથી થોડાક આગળ નીકળ્યા તો આવી મારા ગામની ચોકડી, કહેવાય પડવાણી ચોકડી. તો મિત્રો, આ ભાઈને પૂછ્યું તો એમને કહ્યું કે અમારી ભેંસ ખોવાઈ ગઈ છે. લીલા કલરની ભેંસ છે, કોઈને જોવા મળે તો એમને કહી દેજો. ओ माँ, पापा की परी. તો મિત્રો, ફાઇનલી અમે 2-3 ગામ વટાયા પછી આવી ગઈ કડુલી ચોકડી. તો મિત્રો, ફાઇનલી ઘણા બધા કલાક બાઇક ચલાવ્યા બાદ અમે આવી ગયા નસવાડી બજાર. તો મિત્રો, અમે જે કામ માટે આવ્યા હતા ત્યાં ફાઇનલી પહોંચી ગયા. કૃષ્ણા હેર સલૂન નસવાડી. તો મિત્રો, અહીંયા આપણા ટકુભાઈએ માથામાં હાથ નાખ્યો અને વાળ એટલા બધા લાંબા કે એમનો હાથ વાળમાં જ ફસાઈ ગયો. 2-3 મિનિટ કોશિશ કર્યા બાદ એમનો હાથ પાછો નીકળી ગયો.
તો મિત્રો થોડી વાર પછી મેં પણ ટકાની જેમ વાળમાં હાથ ફસાવવાની કોશિશ કરી, તો પણ મારા હાથ ફસ્યા નહીં, કેમ કે મારા વાળ ટૂંકા હતા. થોડી વારમાં ફાઇનલી અમારો મિત્ર વિજય કાકો અહીંયા મળ્યો અને થોડી વાર અમારી જોડે બેસીને પાછો તે જવા લાગ્યો. તો મિત્રો થોડી વાર પહેલાં આ ટકો સુકાયેલી સોપારી જેવો લાગતો હતો. થોડી વારમાં વાળ કપાયા બાદ એકદમ ખૂણી કાકડી જેવો લાગવા માંડ્યો. એને મેં આટલું જ કીધું તો 2-3 સેકન્ડમાં 6-7 ગાળો એને બોલી નાખી. તો મિત્રો શંકરભાઈએ વાળ કપાવ્યા અને મોઢું ધોવડાવ્યું. એના 670 રૂપિયા થયા. ત્યારબાદ અમે નીકળી ગયા ઘરે જવા માટે. આ બંને એકબીજાને બાઇક ચલાવવાનું કહેતા, એક પણ ના પાડતો, બીજો પણ ના પાડતો અને હું તો દૂર જ રહ્યો. છેલ્લે ટકુભાઈ માની ગયા કે હું બાઇક ચલાવી લઈશ. તો મિત્રો નસવાડી બજારમાં અમે 42 રૂપિયાની કેળાની વેફર લીધી હતી. અહીંયા નર્મદા કેનાલે આવીને અમે આખી ભડકી ગયા. ત્યારબાદ મને વિચાર આવ્યો કે મારો પણ પગથી ગળા સુધીનો વિડીયો લઈ લેવો છે. તો મેં આપ્યો મોબાઈલ શંકરભાઈને અને વિડીયો ઉતાર્યો શંકરભાઈએ. પછી અમે અમારા ગામ ફાઇનલી રિટર્ન આવી ગયા બાદ કનુ કાકો મળ્યો. એનો વિડીયો ઉતારવા જતા કનુ કાકો અટકાવવા જતા કનુ કાકો બાઇક પરથી પડ્યો અને બધા વાળ ખરી ગયા.